અહીંયા મુખ્ય વિષય જ લેવાનો છે. આમ તો કીધું એટલે 5 મિનિટની મર્યાદા છે આપણી. તો મેં જે કંઈ પ્રયોગો કર્યા છે એ ખાસ કરીને કૃષ્ણકમોડ ડાંગર અને તુવેર ઉપર કર્યા. 6 વીઘા કૃષ્ણકમોડ ડાંગર હતી અને 6 વીઘા એ તુવેર છે, તુવેર વાઢીને મૂકી છે. અને આપણા ગ્રીન કમાન્ડો ગ્રુપ દ્વારા જે કંઈ માર્ગદર્શન હતું એના અનુસંધાનમાં જ એ કામ કર્યું છે. અને એની અંદર પહેલો વિષય હું કૃષ્ણકમળ ડાંગરનો લઉં તો એની અંદર મેં આપણા બેક્ટેરિયા પણ આપ્યા, આપણા સૂક્ષ્મ તત્વો પણ આપ્યા. એના સિવાય મારું પોતાનું કમ્પોસ્ટ કરેલું ખાતર એ મેં લગભગ 30 ટ્રોલી એ 6 વીઘાની અંદર ભરેલું. અને ડાંગર રોપણી થઈ એ પછી આપણું મેજિક 10 પરણિયર તો એના 3 છંટકાવ એની અંદર મેં મિશ્રણ કરેલું ખાટી છાશ અને ગૌમૂત્ર. અને એનું બેસ્ટ રિઝલ્ટ એ મળ્યું કે આમ એવું કહેવાય કે કૃષ્ણકમોડ ડાંગર બહુ ઓછી ઉતરે છે, પણ એ વાસ્તવિકતાને મેં પહેલાં જ સમયમાં ખોટી પાડી છે. મારા ત્યાં મેં વીઘે 32 મણ કૃષ્ણકમોડ. એના સિવાય બીજી વાત કરું તો ફક્ત ડાંગર લઈને જશો માર્કેટમાં તો 900 થી 2500 સુધીનું બજાર હતું. વેપારી શું આપશે એ નક્કી નહીં. તો અહીંયાથી જયદીપભાઈને બધા હતા, ભરતભાઈને બધા, વિષ્ણુભાઈની સાથે વાત થાય તો કે મૂલ્યવર્ધનનો પ્રયોગ કરો. તો એના સાણંદ સંઘની અંદર ચોખા એ તૈયાર કરાવ્યા. જોકે એ સમયે હાજર નહોતો રહી શક્યો ભરતભાઈની, એમની બધાની ઈચ્છા હતી કે એમના મારા ભેગા આવી જાય, પણ સાણંદની તમારી મિટિંગ હતી ત્યારે મેં જયદીપભાઈને ના પાડી. મારા ફાધરની તબિયત થોડી વીક છે એટલે નહીં આવી શકું. તો એમાં ને એમાં હતો એટલે આ વિષ્ણુભાઈ મારા સાથીદાર, એમનું જ માર્ગદર્શન, આમ તો એવું કહું તો ચાલ એ મને આમાં લઈને આવે. તો એના અનુસંધાનમાં એ કર્યું અને મેં આ વર્ષે 275 રૂપિયે ચોખા કિલો એ આખા અને 225 રૂપિયે પોણિયા ચોખા. આમ તો મેં ભાવ જ્યારે મૂક્યો ત્યારે તમને વાસ્તવિકતા કહું કે મેં મારા જે ઓર્ડરો આવે એમાં 300 રૂપિયા અને 250 રૂપિયા રાખ્યા. પણ જે ડાંગર ઉતરી અને મેં જે કોસ્ટ કાઢી એટલે મારો જે વર્ગ હતો એક સૂચન આપણને કર્યું હતું કે આપણે ખામેનો માણસ ખાઈ શકે એ કરતો. એટલે મેં સામેથી ગ્રુપમાં મેસેજ કે એટલું ફાલ્યા એક જ. એમને તો મને 2 કહ્યા હતા, પણ ભાગ્યા હશે કામ લેવાનું તો બીજી વખત તો એનો જીવ જ ના ચાલે. પણ આ વખતે એણે જે કર્યું એના પછી એને થયું કે આ તો કરવા જેવું છે. તો પ્રુનિંગના કારણે તુવેરનો ફાલ થયો. એની અંદર આપણા ગ્રીન કમાન્ડો ગ્રુપના બેક્ટેરિયા જે 5 પ્રકારના છે એ મેં નાખ્યા બનાવીને, એ પ્રયોગ કર્યો. અને તુવેરની અંદર 3 વખત મેં 10 પરણી અર્કનો છંટકાવ. એ 3 વખત જે છંટકાવ કર્યો એની લીધે વાસ્તવિકતા આજે એ છે કે આજુબાજુના જે પેસ્ટિસાઇડવાળા એમાં તમને આપણે જે કવા કહીએ છીએ, ઈયળો જે પડે છે, કવા જે આવે છે ઈયળોના કારણે, પાતળી ઈયળ જે કંઈ હોય છે લીલા, તો એનું પ્રમાણ જોવા મળતું. મારામાં નથી એવું નથી કહેતું, પણ સાવ નજીવું સામાન્ય આજે તુવેર જે કંઈ પાકી એની અંદર તમને સિંગ બગડેલી તમને ભાગ્યે જ જોવા મળે એવું આપણું આ 10 પરણી અર્કનું રિઝલ્ટ હતું. 250 રૂપિયાનું ડબલું 40 પંપ થાય, આટલું સસ્તું પડે. અને છતાંય વાસ્તવિકતા એ છે, એમાં હું આવી ગયો કે આપણે એને હજુ બીજા ખેડૂતો સુધી પહોંચાડી શકતા ન. એ લોકો જે એગ્રોવાળા કહે એ પ્રમાણે દવાઓ લઈ આવે અને છાંટી દે. તો આ તુવેર જે મેં કરી એની અંદર બેક્ટેરિયા નાખ્યા, 10 પરણી પૈસે આપ્યા, તો પણ મારું કૃષ્ણકમોડ ડાંગરનું વીઘે ઉત્પાદન 90,000 રૂપિયા થયું છે. આ એક પાકની મેં તમને વાત કરી. શોર્ટમાં છે, બીજા બધા ભાઈઓ છે, બધા પ્રયોગો એની અંદર આવી ગયા મેં તમને કહ્યું છે. એના પછી 6 વીઘા તુવેર છે, એની અંદર એ દેશી ખાતર ભરેલું છે. આજે કરપથલની અંદર
હું એવું નથી કહેતો કે મારી તુવેર સારી છે, પણ એવરેજ કરકથલની અંદર જે સારી તુવેરોની ગણના થાય એમાંની એક તુવેર મારી છે. 5 ખેડૂતો એવા ગણી શકીએ કરકથલની અંદર કે જેની બેસ્ટ તુવેર છે. મારી ગણતરી વાઢીને મૂકી છે, ભેગી કરવાની, ફાઈટરે કાઢવાની બાકી છે, પણ લગભગ અંદાજ એવો છે કે 30 થી 40ની વચ્ચે તુવેર લગભગ મારી ઉતરવાની શક્યતાઓ છે. અને એમાં મને ગાઈડ કર્યો ભરતભાઈ. મેં એમને વિડીયો મોકલ્યો કે આ કક્ષાએ છે, આને કટિંગ કરાય કે ના કરાય, પ્રુનિંગ કરાય કે ના કરાય. ભાગ્યા પાસે આપણે કામ લેવાનું, એમને તો આ મગજમાં ઉતરે જ નહીં, એટલે કહેવું પડ્યું કે તારું ઉત્પાદન ઘટ જ મારી જોડે લઈ જજો. એટલે માંડલથી એમને જ બતાવ્યું કે અહીંયા કટિંગ કરવાનું મશીન મળે છે. એટલે